ઉનાળાની શરૂઆત સાથે જ ખેડૂતો દ્વારા પાણી માટે બુમરાણ શરૂ કરાઈ છે। મુખ્ય નહેરમાં ભંગાણ પડતા સમસ્યા વધી, જેને લઈ ખેડૂતો સિંચાઈ અધ્યક્ષને લેખિતમાં રજૂઆત કરી। સુરતમાં પાણી માટે ખેડૂતોએ બૂમ પાડી છે। મુખ્ય નહેરમાં ભંગાણ પડતા સમસ્યા વધી હોય, જેને લઈ ઉનાળુ સિઝનમાં પાણીનું રોટેશન ખોરવાયું। કાકરાપાર જમણા કાંઠા માઇનોર નહેરથી પાણી નહીં મળતા ખેડૂતો ચિંતિત થયા છે। ઓલપાડ તાલુકાના બોરબોદન, ભાંડુદ, ઓરમા અને કુંદીણિયાના ખેડૂતો હેરાન થઈ ગયા છે। સિંચાઈનું પાણી પર્યાપ્ત માત્રામાં નહીં મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ઉનાળુ ડાંગરની સાથે શાકભાજીના પાકને સમયસર પાણી નહીં મળતા ધગધગતા તાપમાં પાક સુકાઈ રહ્યો છે, જેને લઈ ખેડૂતોએ ભેગા મળી સિંચાઈ અધિક્ષકને લેખિતમાં રજૂઆત કરી છે। તો ટૂંક સમયમાં સિંચાઈ માટે પાણી આપવામાં નહીં આવે તો ખેડૂતોએ દેખાવ કરવાની ચીમકી ઉચ્ચારી હતી। કલ્પેશભાઈ પટેલ, શેખવા છામા કુકણી ગામમાં અમે ભાત બનાવીએ છીએ। હાલમાં જે પ્રમાણે અમે સિંચાઈની ઓફિસે આવ્યા છે, સિંચાઈ વર્તુળે શાના માટે ખેડૂતોએ અહીંયા સુધી આવવું પડ્યું? કારણ કે હાલ અમે ભાતની ખેતી કરી રહેલા છે। ભાતના ખેતીની અંદર સંપૂર્ણ પાણીની જરૂર હોય છે, જે હાલમાં પણ ખેડૂતોને કોઈપણ પ્રકારનું પાણી ખેતરમાં નથી મળી રહેલું। પરિસ્થિતિ એવી છે ખેડૂતની કે જે આવક આવી જોઈએ ભાતની ખેતી માટે તે પણ અડધી થઈ જવાની છે અને ખેડૂત સાવ પાયમાલ પરિસ્થિતિમાં આવી ગયેલા છે। હાલમાં હવે છેલ્લો સમય આવી ગયો છે ખેડૂતનો। સરકાર એમ કહેતી હતી કે આવક બમણી કરીશું, પણ એવું લાગી રહેલું છે કે સરકારની મનસા એવી છે કે ખેડૂતોને રસ્તા પર લાવી દેવાની સરકારની ગણતરી છે અને અમને કોઈપણ પ્રકારનું આ ચલવી લેવા માંગતા નથી। જો આ પ્રમાણે અમને પાણીની પરિસ્થિતિ દર વર્ષે હાલ જો આ રીતના કરીશું તો ખેડૂતો જશે ક્યાં? કારણ કે ખેડૂતોની ઇન્કમ પર જ સરકાર ચાલી રહી છે, અનાજની ઇન્કમ પર સરકાર ચાલી રહી છે અને કંપનીઓને પાણી પૂરતું મળે છે, પણ ખેડૂતોને પાણી પૂરતું મળી રહેલું નથી। આ વિષય જાણવા જેવો રહ્યો કે શા માટે નથી મળી રહેલું। અત્યારે જે શરૂઆત છે ઉનાળાની, ત્યારે પાકની અત્યારે પરિસ્થિતિ કેવી છે? અત્યારે હાલ તો હજુ ઉનાળાની શરૂઆત છે। રોટેશનની અંદર અત્યારે તમે ડાંગર બનાવતા હોય તો દરેક ખેડૂતને ખબર હોય છે કે ડાંગરને પાણીની અત્યારે ખરેખર સારી વધારે જરૂર હોય, પણ ડાંગર આટલી તકે સુકારવાનો અનુભવ કરી રહેલો છે। એટલે મને એવું લાગે છે કે આ પાણીના પ્રોબ્લેમને લીધે આ વખતે ઉતારો લગભગ અડધો આવશે બધા ખેડૂતોનો। એસબી દેશમુખ, અધિક્ષક ઇજનેર, સુરત સિંચાઈ વર્તુળ, સુરત। એકચ્યુઅલી આ વસ્તુ કેમ પ્રોબ્લેમ ઊભો થાય છે? આપણા વિસ્તાર છે ટોટલ શેરડી બરાબર થતી નથી, એટલે ડાંગરનો વિસ્તાર છે અને ડાંગરના વિસ્તારમાં કન્ટિન્યુઅસ પાણી જોઈએ। અમે ઝીરો પરની નહેરના ઝીરો HR છે ત્યાંથી 3560 ક્યુસેક પાણી આપીએ છીએ અને 3560 ક્યુસેકમાં આપણા ઓલપાડ અને રાંદેર વિસ્તારમાં 1750 ક્યુસેક પાણી આ સાઈડ આવે છે અને એકલા રાંદેર સબ ડિવિઝનને 450 ક્યુસેક પાણી આપું છું હું। નહેરની કેપેસિટી પ્રમાણે પાણી આપું છું, એનાથી વધારે કેપેસિટી નથી। એનાથી વધારે પાણી આપવા જાઉં તો નહેર તૂટી જાય એવા પ્રશ્નો ઉપસ્થિત થાય, એટલે આ સમય સોલ્યુશન છે। અમે કીધું છે 2 દિવસમાં ઉપરવાળા ખેડૂતોને, 4 દિવસમાં જે ટેલ વિસ્તારના ખેડૂતો છે એને પાણી આપવાની અમારી કોશિશ રહેશે। શું કહેશો ફરી એકવાર ખેડૂતો સાથે લઈને રજૂઆત? દક્ષિણ ગુજરાતમાં ઉકાઈ ડેમ આવેલો છે અને ઉકાઈ ડેમમાં દર વર્ષે 345 ફૂટની સપાટી સુધી પાણી ભરાઈ જાય છે અને સરકાર વારંવાર વાત કરે છે કે ખેડૂતોને કોઈપણ દિવસ પાણીની તકલીફ પડશે નહીં, પરંતુ જ્યારે ખેડૂતોને પાણી આપવાનું આવે ત્યારે આ કાંઠા વિસ્તારના ગામડામાં દર વર્ષે ડાંગર પકવતા ખેડૂતો હોય, શાકભાજીવાળા હોય, શેરડી પકવતા ખેડૂતો હોય, દર વર્ષે પાણી માટે હંમેશા પાણી માટે તકલીફમાં પડતા હોય છે અને એનો પાક પણ સુકાઈ જાય એ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તમે જે કેનાલની 1000 કરોડ રૂપિયાના ખર્ચ દ્વારા જે કેનાલ બનાવવામાં આવી અને જે કેનાલની કેપેસિટી એ 3500ની આસપાસની હતી અને સ્ટ્રક્ચરો જે છે એ સ્ટ્રક્ચરો લગભગ 2500 ક્યુસેસના હતા। ભૂતકાળમાં 2800 ક્યુસેસ પાણી સાથે ટેલ સુધી પાણી પહોંચી જતું હતું, પરંતુ હાલમાં કેનાલની કેપેસિટી વધારવા છતાં પણ આજે 1800થી 1900ની આસપાસ જ આ કાંકરા પર કેનાલમાં પાણી આવે છે અને આનો સીધો કોઈ ભોગ બનતો હોય તો આ વિસ્તારના ખેડૂતો બનતા છે। અને એ અનુસંધાનમાં આજે નહેર ચાલુ થયા પછી પણ આજે પણ આ પાણી છેવટના જે ગામો છે કાંઠા વિસ્તારના, એ કુંડિયાણા હોય, એ કુકણી હોય, આદમોડ હોય, દિયણ હોય, બરબડન હોય, ભેસાણ હોય, અરિયાણા હોય, આ વિસ્તારના તમામ ખેડૂતોને આજે પણ પાણી મળતું નથી। તંત્રને ચૂંટાયેલા પદાધિકારીને રજૂઆત કરવા છતાં પણ આજે પણ પાણીની સમસ્યા ઊભી છે। ખેડૂતોની લાગણી સાથે રાખીને આ વિસ્તારના તમામ ખેડૂતોને
સાથે રાખીને સર્કલ અધિકારીને વિનંતી કરી છે કે તાત્કાલિક અસરથી 2 દિવસમાં પાણી મળવું જોઈએ. જો આ પાણી આ વિસ્તારના ખેડૂતોને ન મળે તો આવનારા દિવસોમાં મોટી રેલી કાઢવામાં આવશે. એ પ્રકારની અમે વિનંતી કરી છે, સૂચના આપી છે અને સિંચાઈ અધિકારીને અમે આ કચેરીનો પણ આવનારા દિવસોમાં ઘેરાવ કરશું. એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ન થાય એના માટે આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.